હાશ, સપનું હતું. તમે બે પણ અડધી રાત્રે શું કામ આવ્યા? અડધી રાત ક્યાં છે? સવા થઈ ગઈ છે ને તું આમ ડરીને કેમ થઈ ગઈ? સપનું જોયું તું ને? મને એમ કહો કે તમે બે અત્યારે આ દીદી પાસે શું કામ આવ્યા? કંકુ તો ભૂલી ગઈ, હમણાં इसको તૈયાર નથી કરી દેવાનું. મારા ટીની તરના મને કોઈ કામ દે અને હું ભૂલી જાઉં? એવું તો બની જ ના શકે. તમે જાઓ, હું આમ ગઈ ને આમ આવી. તમારે પણ શીખવું છે? ઓકે, ચાલો. કંકુ ચાલ મને બેસાડ. આ વાર્તાથી શું શીખ મળી? કે કાચબાએ હાર ના માની અને મહેનત કરીને જીતી ગયો, હે ને? એવી જ રીતે આપણે પણ હાર નહીં માનવાની અને મહેનત કરતા રહેવાની. એકદમ સાચું. ચાલો હવે ગીત કોકા. અરે ના ના, મને તો ઘણા કામ છે હજી. થોડીક વાર તે દહીચકો બનાવ્યો? અરે ના ના, તમે રમો. હા તો એને ચક્કર આવે? ના ના, એવું તો કઈ નથી. મને તો હિચકો બહુ વાલો. શું થયું? અરે મને ઘણા કામ છે હજી. નહીં નહીં, અરે એ બધું પછી કરી લેજે. પહેલે ચૂપ ચાલ. બેટા ધીમે કર, પડી જઈશ. બેટા ધીમે કરું, પડી જઈશ. કંકુ! લાગ્યું તો નથી ને? ના ના, પણ સારું થયું છોકરાઓ હતા ત્યારે ન થયું આ બધું. તમે હો તો પણ ના થવું જોઈએ. જો આપણે બીજાનો ખ્યાલ રાખીએ ને તો પોતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ચાલો ચાલો છોકરાઓ. કંકુ આ જોતો. શું થયું? તને લગતા આવડે ને? હા, મારા બાપુ મને રોજ જે હાથ પકડીને લગતા શીખવાડતા. ને તમને બેને ખબર છે, મારા બાપુ મારા માટે બહુ બધી વાર્તાની ચોપડીઓ લાવતા ને એમાંથી રોજ મારે એક એક વાર્તા રાત્રે વાંચીને સંભળાવવાની. તો પછી તમે ભણ્યા કેમ નહીં? બાપુજીએ બહુ કીધું પણ નસીબમાં જ નહોતું.
કંકુ આ જો તો આ સાચું છે કે હા હા ના ના હું શીખવાડું આપણને માતૃભાષા લખતા તો આવડવી જ જોઈએ કંકુ એમ નહીં ઉપર આવ ના ના લાવ પર ક્યાં બસ ઉપર ઓર્ડર છે બેગ ઉપર અરે યાર ચલ અરે ચલ હવે જલ્દી જલ્દી શીખવાડ સૌથી પહેલા આપણે ક લખતા શીખશું ક એટલે કાઈનો ક કંકુ તું સોફા ઉપર ચડીને કેમ બેસી છે મોઢામાં મગ ભર્યા છે કોને પૂછ્યા સોફા પર બેઠી છે તને વારંવાર યાદ અપાવવું પડશે કે તું આ ઘરની નોકરાણી છે મર્યાદા તોડી છે તે આ ઘરની ભાભી કંકુ સોફા પર બેસે એમાં વાંધો શું છે શ્રીભાઈ ઘરની બધી જ વાતમાં વચ્ચે બોલવું જરૂરી છે જરાય નહીં અને હું બહાર રહ્યો છું એટલે મને એની આદત પણ નથી અને ના પાડો તો વધારે સારું. ભાભી પપ્પા કહે છે ને કે કંકુ આ ઘરની દીકરી છે. યોગિતા સોફા પર બેસે, પ્રિયા સોફા પર બેસે તો પછી કંકુ સોફા પર બેસે તો શું થઈ જશે? શ્રીભાઈ, મારો અર્થ એવો નહોતો. દરેક વખતે અર્થ નહીં ભાભી, શબ્દો પણ મહત્વના હોય છે. અને વાત સોફાની નહીં, સમાન હકની છે. વ્યક્તિ નાનું હોય કે મોટું, ગરીબ હોય કે શ્રીમંત, હકમાં કોઈ પણ ભેદભાવ ના હોવો જોઈએ. આટલો જ સમાજવાદી બનવાનો શોખ હોય ને તો ઘરને આશ્રમ બનાવી દો. અને તને શું લાગે છે કે થોડી આવી બિચારી બનીને રહીશ તો શ્રીભાઈ ભોળવાઈ જશે? અને તને આ ઘરની મહારાણી બનાવી દેશે, હે ને? પણ ભૂલતી નહીં, તું આ ઘરની નોકરાણી છે. શું છે તું? બોલ. નોકરાણી. શું? નોકરાણી. હા, અને હું આ ઘરની મોટી વહુ, એટલે હું મહારાણી. હા, મહારાણી. આ ઘરના નિયમ હું બનાવીશ, અને હું જે નિયમ બનાવીશ છે એ તારો નાનો શેઠ પણ બદલી નહીં શકે. જા, નીકળ હવે, જઈને તારું કામ કર. હું શું કહું છું, આપણે હવે કંકુના લગ્ન માટે કંઈ વિચારવું જોઈએ. શું? કંકુના લગ્ન આટલા જલ્દી? હાસ તો, જેટલી મહેનત આપણે આપણી દીકરી માટે કરીને એટલી જ મહેનત આપણે કંકુ માટે સારો મૂર્તિઓ શોધવામાં કરવાની છે. કુખે જન્મ નથી લીધો, પણ મનથી તો દીકરી જ છે ને. હાશ તો વળી. જો દીકરી છે તો પછી નોકરાણીની જેમ શું કામ રાખવાની? શ્રી, શું થયું? અમે એને ક્યારે કઈ ઓછું આવવા નથી દેતા બેટા. વાત તમારા બંનેની નથી પપ્પા મમ્મી, વાત બે ભાભીની છે. કંકુ સંસ્કારી છે, કઈ બોલતી નથી એટલે એને આમ બધાની ગુલામી કરવાની. ના ના શ્રી, તારે કઈ ભૂલ થતી લાગે છે. પારકા શબ્દો ભૂલ કરે મમ્મી. સકા કાન અને આંખ તો નહીં ને. હું મારી આંખેથી જોઈને આવ્યો છું, મેં મારા પોતાના કાને સાંભળ્યું છે. શ્રી, કંકુ માટે કોઈના પણ મનમાં કોઈ દ્વેષભાવ નથી. ધારો કે તે જોયું હોય, સાંભળ્યું પણ હોય, અને કદાચ કોઈને વઢ્યું પણ હોય ને, તો નાની બેન માનીને વહુ એને ખીજાયા હોય, અને એમાં કંઈ ખોટું નથી શ્રી. હા શ્રી, અને
હું કંકુ સાથે કંઈ ખોટું નહીં થવા દઉં એવા વચન મેં મારી પોતાની જાતને આપ્યા છે. અને આજે મારા રિટાયરમેન્ટના પૈસા છે ને એમાં તમારા બધા સાથે સાથે કંકુનો બી ભાગ છે. પપ્પા હજુ કંકુનું બરાબર છે, કારણ કે તમને એના ભવિષ્યની ચિંતા છે. પણ આ રિટાયરમેન્ટના પૈસા તમારે અમને શું કામ આપવાના? અરે અમે બધા કમાઈએ છીએ, ખર્ચો ઉઠાવી શકીએ છીએ ને. બેટા, હાથમાં હોય ને તો કામે લાગે. તમારા હાથ પણ અમારા જ છે ને પપ્પા. આ પૈસા તમે તમારી પાસે રાખો. બહુ તો તમારા અને મમ્માના નામ પર ફિક્સમાં મૂકી દો. પણ બેટા આ બધું ક્યાં સુધી મેં બાંધી રાખું? જ્યાં સુધી તમે છો ત્યાં સુધી. તમે અમને જન્મ આપ્યો ને, અમને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, બહુ છે ને. અમને ઓળવા માટે પાખો આપી, અમારી માટે એ જ બહુ છે. આ રિટાયરમેન્ટના પૈસા તમે તમારી પાસે રાખો. છોકરાએ ઘરની બહાર કાઢી મૂક્યા. મનમાં હતું કે પાછલી જિંદગી દીકરા બહુ સાથે રહીશું, પણ અમને ખબર નહીં કે એ બધું વેચાવીને અમને આવી રીતે રસ્તા પર મૂકી દેશે. મારા મમ્મી પપ્પા ક્યારે રસ્તે રજડતા ના થવા જોઈએ. અને મમ્મી, તમે જ કહેતા હતા ને, ના જાણ્યું જાણકી ના થાય. જો એમને નથી ખબર તો પછી આપણે તો. મારી હાજરી કે ગેરહાજરીમાં તમારી સાથે કંઈ ખોટું થાય, કંઈ ખરાબ થાય ને તો આ જ પૈસા તમને કામ લાગશે. શ્રી આટલો ગુસ્સામાં કેમ હતો? એની આંખો પણ ભીની થઈ ગઈ. શું થયું હશે એવું? કંકુને એવું તે શું કહી દીધું હશે કોઈએ? ક્યાં પડી ગાડી? તારા બાપુજી પાસે મારી ફરિયાદ કરવા. યાદ રાખજે, કોઈ મને અટકાવશે નહીં ને કોઈ તને બચાવશે નહીં. શું કરી દીધું બેનને ફરિયાદ કરીને? થયું કઈ? થયું? તારાથી કઈ નહીં થાય મારી છલ્લો. ચલ એક કામ કર, મારા માટે કડક ચાલે આવો. ચા પીધા પછી તને શું બોલ ને, એને શું? એ તો હું કહેતો હતો કે એમ એટલે તું કંકુને કામ સોંપીશ ને? હા, એમ જ, એ જ કહેતો હતો કે પછી તને બેનનું કામ સોંપું એમ. કંકુ, જો ડ્રાઈવર હોય તો એને મોકલો, મારે અને પપ્પાએ બહાર જવું છે. જી, તમે જાઓ, હું મોકલું. મારી વાત નથી માનીને તો ચા જલ્દી ચાલે આવ. ચા પીતા પછી તને નીચેથી કોઈની ચીજ સંભળાય છે. ચલી ચા. ચૂપચાપ ઊભી રહે. છોડે ને, છોડ. કોઈ આગળ નહીં વધતા ને તારાને પાડી નાખીશ. પૈસાનું શું? આ બધું શું છે? કંકુ, છોડે ને. પપ્પા નહીં, પાછળ. એ કાકા, આને જીવતી રાખવી હોય ને પાછળ હતો. પાછળ. છોડે ને. કાપી નાખી જાને. પાછળ જવા દે, નહીં આપતા. બોલ, જેમ કોણે મોકલ્યો તને? કહું છું. પાછું બધું ફેરવવું પડશે.
ઓ પોતા બોલ કોણ કોણ છે કહું છું મને છે ને એ ભાઈ હું તને પગે પડું છું મારી ભૂલ થઈ ગઈ પ્લીઝ મને માફ કરી દે એ ગૌરંગ તું આને ઓળખાસ હા પપ્પા, એમણે બિઝનેસ વધારવા માટે અમની પાસેથી પૈસા ઉધારે લીધા હતા. ભાભી આ તમે પહેલા પણ કીધું હતું ને? હા એટલે મેં અને તારી ભાભીએ શું વિચાર્યું હતું કે અમે બિઝનેસ ચેઇન સ્ટાર્ટ કરશું એટલે કે મારી બેકરી છે ને તો અને આની દુકાન છે તો મારી બેકરીનો માલ આની દુકાનમાં વેચાશે પછી બીજે ક્યાંક દુકાન ખોલશું પછી ત્યાં પણ મારો માલ જશે એટલે અલગ અલગ શહેરમાં એટલે પેલું બિઝનેસ ચેઇન એટલે પેલું વધારે બોલવાની જરૂર નથી. તારી ચેન બીજા બધાના ગળાનો ફાંસો બની ગઈ છે. ઉધારી આપી એમાં આટલી બધી દાદાગીરી કેમ કરો છો? તમને તો ખબર જ છે ને યોગિતાબેન, મંદીના કારણે માલ વેચાતો જ નથી અને અમારે તો બેકરીના કારણે પડ્યો માલ ખરાબ થઈ જાય અને નુકસાની આવે. 80,000ની નુકસાની આવી છે. એટલા બધા પૈસા ક્યાંથી લાવવાના? અમે એમને કહ્યું હતું કે 1 મહિનો આપો અમને, પણ તોય એ ઘર સુધી પહોંચી ગયા. 80,000 મમ્મી, 80,000 ક્યાંથી લાવવાના? આટલા બધા પૈસા એમને રાતોરાત આજને આજ જોઈએ છે. કેવી રીતે પોસિબલ છે? ભાઈ, અમે તમને 1 મહિનામાં પૈસા આપી દઈશું. દૂધે ધોઈને પૈસા આપી દઈશું. પ્લીઝ 1 મહિનો આપો અમને. તમે કહ્યું એને કે ભાઈ હું તારા પૈસા વ્યાજ સહિત તને આપી દઈશ તો પછી આવું બધું કરવાની શું જરૂર હતી? પપ્પા પ્લીઝ તમે કંઈક કહો ને એને. શ્રી પ્લીઝ તું કંઈક કહે ને. તમને છે ને 1 મહિનામાં પૈસા મળી જશે અને જો નહીં થયા ને તો હું મારા ઘરેના દાગીના વેચીને પણ તમને પૈસા આપી દઈશ. દાગીના શું કામ વેચવા છે તારે? મમ્મી, બીજો કઈ રસ્તો જ નથી. 80,000 ક્યાંથી કાઢશું અમે? અને આવા કોઈ ગુંડા આમ ઘરે આવીને બધાને હેરાન કરે કેવું લાગે? જો મારવા જ આવ્યો હોય તો પછી શ્રીની સામે સીધો કેમ થઈ ગયો? નક્કી કંઈક દાળમાં કાળું છે. સોરી મમ્મી, માફ કરજો. હું બીજી વાર ક્યારેય નહીં થાય. ગૌરવ, તમે છે ને જલ્દી આ દાગીના વેચીને પૈસા આપી દો બસ. કોઈ અગર એવું કે હસમુખ જોશીનો દીકરો અમારા પૈસા ખાઈ ગયો, ના એના કરતા તો ખાલી ગળે રહેવું સારું. ના તમે દાગીના વેચી દેજો. હા નહીં તમન્ના, તમે ચિંતા નહીં કરો. કાલે સવારે જ હું બેંકમાં જઈને પૈસા લેતો આવું છું, પછી તમે ચૂકવી દેજો આને. ના પપ્પા, તમારે પૈસા આપવાની જરૂર નથી. 80,000 રૂપિયા આપવાના છે ને, હું આપી દઈશ. ના શ્રી, તારા પૈસા નથી જોઈતા. પણ મોટા ભાઈ શું કામ? હું આપી દઈશ. ના શ્રીભાઈ, તમે અમારા કરતા નાના છો ને, તમારી મહેનતના પૈસા અમારાથી ન લેવાય. ભાભી, વાત નાના મોટાની નથી, એકબીજાનો સાથ આપવાની છે. અને એક ભાઈ બીજા ભાઈની મદદ ના કરે તો બીજું કોણ કરશે? પણ શ્રીભાઈ, ભાભી હું પૈસા આપી દઈશ. મેં કહી દીધું ને, વાત પતી ગઈ. હે, તું જા અહીંયાથી. તને કાલે તારા પૈસા મળી જશે. જા કીધું ને તને. અરે ભાઈ, તને કહ્યું ને પૈસા મળી જશે. જા અહીંયાથી. તું તો સાવ પાણી વિનાનો નીકળો. વિચાર્યું તું કે પપ્પાના ખાતામાંથી પૈસા ખાલી કરવાના છે અને અશ્રી સામે આવે ને તારી બોલતી બંધ થઈ જાય છે. તનુ, હું છે ને કાલે કંઈક નવું વિચારીશું. કે તું વિચારીશ ને ત્યાં સુધીમાં તારો ભાઈ છે ને પપ્પાનું આખું બેંક બેલેન્સ ખાલી કરી દેશે. તો પછી તું જ કંઈક વિચાર. હવે મારે જ કંઈક વિચારવું પડશે, કારણ કે જ્યાં સુધી પપ્પાના ખાતામાંથી પૈસા મારા ખાતામાં નહીં લઈ લઉં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે.
અને જ્યાં સુધી મને ચેન નહીં પડે ત્યાં સુધી બધાયને ઘરમાં શાંતિ. હા. પાછળ જવા કે નહીં આવતા? તનુબેન, આ આમલી કોના માટે છે? તમારી માટે. તમને બહુ ભાવે છે ને? બહુ એટલે હદ વાલી. બસ તો પછી તમારી માટે ખાઓ. અરે હવે મેં શું કર્યું? કાંઈ નહીં, બસ બહુ રાજી કરી દીધી તમે મને. ખબર નહીં, કોક મારી માટે મારી ગમતી વસ્તુ લાવ્યા. નાના શેઠ મારું ગમા અણગમાનું કેટલું ધ્યાન રાખે છે. જે બધાનું ધ્યાન રાખે એની માટે આટલું તો કરવાનું હોય ને.